નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં સ્વાધ્યાય 4.3 4 થી 8 દાખલા જોયેલા. હવે આગળ જોઈએ. લગભગ આપણો છેલ્લો ભાગ રહેશે અને ચેપ્ટર આપણું પૂરું થઈ જશે. તો હવે આપણે વાત કરીએ, જે આગળ આમ તો આવી જ ગઈ છે પણ ફરીથી એ આપણે વાત કરવાની છે કે જો b² - 4ac લેસ ધેન 0 હોય, એટલે કે b² - 4ac ની કિંમત 0 કરતા નાની હોય તો એવી કોઈ વાસ્તવિક સંખ્યા ના મળે જેનો વર્ગ b² - 4ac એટલે કે 4ac થાય. મેં તમને પહેલા પણ કીધું હતું કે b² - 4ac ની કિંમત જો 0 કરતા નાની એટલે કે ઋણ મળે તો એના જે બીજ છે એ વાસ્તવિક મળે નહીં, અથવા તો એને બીજ વાસ્તવિક હોય નહીં, માટે એનો ઉકેલ એના બીજ મળી શકે નહીં. ખાસ યાદ રાખજો, b² - 4ac ની કિંમત જો ઋણ આવે તો એનો ઉકેલ મળે નહીં. બીજી વાત કરીએ તો b² - 4ac દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 ના બીજ વાસ્તવિક છે કે નહીં તે નક્કી કરતો હોવાથી તેને b² - 4ac ને દ્વિઘાત સમીકરણનો વિવેચક કહેવાય છે. યાદ રાખજો, કારણ કે એની વિવેચના કરે છે. શેની વિવેચના કરે છે? તો આપેલ જે સમીકરણ છે એના બીજ વાસ્તવિક છે કે નથી, એના બે બીજ મળશે, સમાન મળશે, અલગ અલગ મળશે કે મળશે જ નહીં, એ બધું આપણને કહે છે. માટે b² - 4ac ને દ્વિઘાત સમીકરણનો વિવેચક કહેવાય છે. ખાસ યાદ રાખજો. હવે આથી દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 માટે જો b² - 4ac ગ્રેટર ધેન 0 એટલે કે b² - 4ac ની કિંમત ધન મળે તો તે સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. ભિન્ન એટલે અલગ અલગ, જુદા જુદા. તો બે બીજ હોય, બંને અલગ બીજ હોય અને વાસ્તવિક હોય. પણ જો b² - 4ac ની કિંમત 0 હોય તો એને બે બીજ મળશે, પણ બંને બીજ સમાન હશે અને વાસ્તવિક તો હશે જ, પણ સમાન હશે. ખાસ યાદ રાખજો, એક માર્કમાં વિકલ્પમાં ખાલી જગ્યામાં આ પૂછે છે કે જો b² - 4ac ની કિંમત 0 હોય તો એને બે બીજ સમાન મળે, વાસ્તવિક તો હોય જ. અને જો b² - 4ac લેસ ધેન 0 એટલે કે જો એની કિંમત ઋણ મળે તો એને કોઈ વાસ્તવિક બીજ ના મળે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આના ઉપરથી આપણે થોડા ઉદાહરણ જોવાના છે, તો આપણે જોઈ લઈએ. એમાં પહેલું ઉદાહરણ છે 16. દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 બરાબર 0 નો વિવેચક શોધો અને તેના પરથી બીજનું સ્વરૂપ નક્કી કરો. બીજનું સ્વરૂપ નક્કી કરવો મતલબ કે એને બીજ મળશે કે નહીં મળે. મળશે તો બે ભિન્ન વાસ્તવિક મળશે કે સમાન વાસ્તવિક મળશે, એ આપણે કહેવાનું હોય છે. તો અહીંયા દ્વિઘાત સમીકરણ છે 2x² - 4x + 3 બરાબર 0 માટે a બરાબર 2 આવશે, કારણ કે x² નો સહગુણક 2 છે. b એટલે -4 કારણ કે x નો સહગુણક -4 છે. અને c બરાબર 3 અચળ પદ, માટે ax² + bx + c બરાબર 0 પ્રકારનું છે જ. આથી વિવેચક b² - 4ac, b ની કિંમત -4 છે એટલે એનો વર્ગ, -4 ના 4, એની કિંમત 2, c ની કિંમત 3. તો -4 નો વર્ગ પ્લસ જ થાય, આપણે ખબર છે 16, 4 દુ 8, 8 તેરી 24, એટલે અહીંયા આવશે 24. હવે 16 માંથી 24 નો જાય, 24 માંથી 16 જાય તો 8, નિશાની મોટાની એટલે માઇનસ. તો b² - 4ac ની કિંમત આપણને ઋણ મળી, માટે આપણને ખબર છે અહીંયા આવી રીતે લખી નાખવાનું કે -8 લેસ ધેન 0 એટલે કે ઋણ મળે છે. માટે આપેલ દ્વિઘાત સમીકરણને કોઈ વાસ્તવિક બીજ શક્ય નથી. એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ. તો ઉદાહરણ 17 જે આપણને આપેલું છે 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે
કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ એ અને બી આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. શું આ શક્ય છે? જો શક્ય હોય તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ. હવે એક એક વસ્તુ આપણે પહેલા આકૃતિમાં સમજશું, પછી આપણે દાખલો ગણશું. તો 13 મીટર વ્યાસવાળું વર્તુળ, તો આ એક વર્તુળ છે જેનો વ્યાસ 13 મીટર છે. પછી બગીચાની સીમા પર એક બિંદુએ થાંભલો છે, તો અહીંયા પી છે એ થાંભલો છે. બરાબર યાદ રાખજો, બગીચાની સીમા ઉપર એટલે કે બાઉન્ડ્રી ઉપર, એની હદ ઉપર જ. તો પી એક થાંભલો છે. ત્યાર પછી એવી રીતે લગાડેલ છે કે એક વ્યાસના બંને અંત્ય બિંદુ, આ વ્યાસ છે, તમે અહીંયા જોઈ શકો છો. આ જે વ્યાસ છે એ વ્યાસનું એક અંત્ય બિંદુ અહીંયા છે, બીજું અંત્ય બિંદુ અહીંયા છે. અંત્ય બિંદુ એટલે છેવટના બિંદુ. તો બંને બિંદુઓ પાસે ફાટક છે અને ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર છે. એટલે કે આ અને આ બંનેની બાદબાકી કરીએ આપણે તો એ 7 મીટર આવે છે. બરાબર યાદ રાખજો, એપી અને બીપી એની બાદબાકી કરીએ તો 7 મીટર થાય છે. તો આવું શક્ય છે, મતલબ કે આવી રીતે થાંભલો હોઈ શકે, તો આપણે એ કહેવાનું છે. અને જો એ હોઈ શકે તો આપણે અંતર શોધીને પણ કહેવાનું છે. તો ચાલો આપણે ઉકેલ જોઈએ. તો ઉકેલ છે, ચાલો પ્રથમ રેખાકૃતિ બનાવીએ. જો કે આપણે પરીક્ષામાં આવું લખવાની જરૂર નથી, આપણે આકૃતિ બનાવેલી રાખવાની, પછી આ લખવાનું. ધારો કે પી થાંભલાનું સ્થાન છે. ધારો કે થાંભલાથી ફાટક બી નું અંતર x મીટર, આ એને ધારેલું છે x મીટર. બરાબર યાદ રાખજો. માટે બીપી બરાબર x મીટર થાય, એટલે આ અંતર બીપી છે જે x મીટર થાય. હવે થાંભલાથી બંને ફાટકના અંતરનો તફાવત એપી માઇનસ બીપી કરો કે બીપી માઇનસ એપી કરો, ગમે તે ચાલશે, 7 મીટર આવવો જરૂરી છે. એટલે કે આ અને આ બંને વચ્ચેનું અંતર 7 મીટર છે. એટલે તફાવત, સોરી, અંતરની પણ તફાવત, બંને અંતરનો તફાવત 7 મીટર છે. એટલે એપી માંથી બીપી બાદ કરો કે બીપી માંથી એપી બાદ કરો, કોઈ પણ 7 મીટર છે. હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા માની લો કે એપી માઇનસ બીપી બરાબર 7 મીટર આપણે છે તફાવત. એપી આપણી પાસે નથી, બીપી આપણે ધારેલું છે x બરાબર 7, માઇનસ x સામે જાય તો કેવા થાય તો કે પ્લસ, માટે x વત્તા 7, એટલે એપી ની કિંમત આપણને x વત્તા 7 મળે છે. ખાસ ધ્યાન રાખજો, આ રીતે મળેલું છે, કારણ કે આમાં ડાયરેક્ટ લખેલું છે એટલા માટે. હવે એબી વ્યાસ હોવાથી એબી બરાબર 13 મીટર છે એ આપણે ખબર છે. તો હવે એપીબી 90 નો છે. આ ધ્યાન રાખજો, આપણે વર્તુળના ચેપ્ટરમાં આવશે, કોઈ પણ અર્ધ વર્તુળ હોય, 9માં પણ આવી ગયું છે, આ આટલું છે એ અર્ધ વર્તુળ છે. કેમ તો કે આ વ્યાસ છે, વ્યાસ હોય એટલે આ અડધું વર્તુળ છે. અને અર્ધ વર્તુળની અંદર આવેલો કોઈ પણ ખૂણો હંમેશા 90 નો હોય, માટે એપીબી છે એ 90 નો થાય. તો આ જે ત્રિકોણ છે એપીબી, એમાં એક ખૂણો 90 નો છે, તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. માટે એક બાજુનો વર્ગ એટલે એપી વર્ગ, બીજી બાજુનો વર્ગ એટલે પીબી વર્ગ, અને આ કર્ણ છે, મોટી બાજુ હોય કર્ણ હોય, માટે બરાબર એબી વર્ગ, એટલે કે બે બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. હવે એની આપણે કિંમત મૂકવાની છે. તો એપી એટલે આપણે હમણાં જ મળ્યું x વત્તા 7 નો વર્ગ, પીબી એટલે x એનો વર્ગ, અને એબી એટલે 13 એનો વર્ગ આપણે મૂકી દઈએ. હવે પેલા પદનો વર્ગ એટલે x વર્ગ, 2 ગુણ્યા પેલું બીજું એટલે 7 દુ ને 14x, અને 7 નો વર્ગ 49 વત્તા x વર્ગ જે અહીંયા હતો તે, અને 13 નો વર્ગ 169. હવે આપણે સાદુરૂપ આપીએ તો x વર્ગ કેટલા થાય તો કે 2x વર્ગ થાય, માટે 2x વર્ગ, 14x ના 14x એમને એમ, 49 પ્લસ હતા આ બાજુ 169 લઈ આવીએ તો એ માઇનસ થાય, ડાયરેક્ટ કરેલું છે. તો 49 માંથી 169 બાદ કરીએ તો કેટલા આવે તો કે માઇનસ 120 આવે. હવે આ બધી સંખ્યા બેકી છે, માટે આપણે એને 2 વડે ભાગીએ, તો આને 2 વડે ભાગીએ તો x વર્ગ આવે, 14x ને ભાગીએ તો 7x આવે, 120 ને ભાગીએ તો 60 આવે. જો તમામ સંખ્યાને ભાગી શકાય એમ હોય
તો તમારે ભાગી નાખવાનું છે. માટે આપણને સમીકરણ મળી ગયું. હવે તમે આનો ઉકેલ કોઈ પણ રીતે લઈ આવી શકો છો, પણ પહેલા આપણે નક્કી કરવાનું છે કે આ શક્ય છે કે નથી. તો જો દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક હોય તો થાંભલાનું સ્થાન નક્કી કરવું શક્ય બને છે. આ શક્ય છે કે કેમ તે જોવા માટે આપણે વિવેચકનો વિચાર કરીએ, એટલે કે વિવેચક શોધીએ. તો વિવેચક b² - 4ac, b ની કિંમત અહીંયા 7 છે માટે 7 નો વર્ગ, 4 - 4ac એટલે -4, a ની કિંમત અહીંયા કંઈ નથી એટલે 1 ગણવાની, અને c ની કિંમત અહીંયા -60 છે. તો ઓછે ઓછે વત્તા થઈ જાય. 7 નો વર્ગ 49 આવે, પેલા 7 નો વર્ગ 49 અને 6 ચોકુ 24 એટલે 240. આમ 240 વત્તા 49 એટલે 289, જે 0 કરતા મોટા છે, એટલે કે એની કિંમત ધન છે, માટે એને 2 બીજ મળી શકે છે. તો હવે આપણે એ દ્વિઘાત સૂત્રની રીતે જ મેળવી લઈએ. તો દ્વિઘાત સમીકરણને દ્વિઘાત સૂત્રથી ઉકેલતા આપણે ડાયરેક્ટ એ લોકો બંને લખે છે, પ્લસ અને માઇનસ બંને ભેગું. આપણે અલગ અલગ પણ લખી શકીએ. માઇનસના માઇનસ, બી ની કિંમત અહીંયા -7 છે, વચ્ચે પ્લસ ઓર માઇનસ, અને વર્ગમૂળમાં b² - 4ac ની કિંમત 289 છેદમાં 2a, પણ એની કિંમત 1 છે એટલે કે 2 એકુ 2 જ આવશે. હવે -7 ના -7 પ્લસ ઓર માઇનસ, અહીંયા 289 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 17 છેદમાં 2. હવે એક વાર માઇનસ એક વાર પ્લસ, તો આપણે આ રીતે કરી લઈએ, -7 વત્તા 17 એકવાર પ્લસ કરીએ, અથવા -7 - 17 એના છેદમાં 2 એકવાર પ્લસ એકવાર માઇનસ. તો ઓછે વત્તે ઓછા, 17 માંથી 7 જાય તો 10, 10 ભાગ્યા 2 એટલે 5 જે અહીંયા છે, ઓછે ઓછે વત્તા 17 ને 7 24, નિશાની મોટાની એટલે માઇનસ છેદમાં 2, 24 ભાગ્યા 2 એટલે 12, પણ કેવા તો કે માઇનસ, જે તમને અહીંયા જોવા મળે છે. પણ આપણે ખબર છે કે x ની 2 કિંમત મળી, એમાંથી એક માઇનસ છે, માટે અંતર તો હંમેશા ધન હોય, માટે x બરાબર -12 શક્ય નથી અથવા ઉગણતા, એટલે x બરાબર 5 મળે. આમ સીમા પર થાંભલો એવી રીતે લગાવવો જોઈએ કે જેથી તેનું ફાટક B થી અંતર 5 મીટર અને ફાટક A થી અંતર 12 મીટર હોય. કેમ ખબર પડી A થી 12 મીટર? તો આપણે AP, A થી P સુધીનું અંતર એટલે AP x વત્તા 7 હતા, એ આગળ આપણે જોયું. તો એની x ની કિંમત તમને 5 મળી, તો 5 વત્તા 7 એટલે કેટલા થાય તો કે 12. માટે આ થાંભલો B થી 5 મીટર અંતર હોય અને A થી 12 મીટર અંતરે રાખવો જોઈએ. તો હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. સમીકરણ 3x² - 2x વત્તા 1/3 બરાબર 0 નો વિવેચક શોધો અને બીજનું સ્વરૂપ નક્કી કરો. જો વાસ્તવિક હોય એટલે કે બીજ મળી શકે એમ હોય તો મેળવો. તો a બરાબર અહીંયા 3 છે, b બરાબર -2 છે, c બરાબર 1/3 છે. તમે છેદ સરખા કરીને કરવું હોય તો પણ કરી શકો. જેના છેદમાં 3 નથી એને 3 વડે ગુણીને પણ જવાબ લઈ આવી શકો છો. તો અહીંયા આપણે આટલું મૂકી દીધું. a એટલે x² નો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે અચળ પદ. તો હવે આપણે b² - 4ac શોધવાનું છે. આથી વિવેચક b² - 4ac, b એટલે -2 નો વર્ગ, -4, એની કિંમત 3 અને c ની કિંમત 1/3, એમાં 3 3 ઉડી ગયા. તો 2 નો વર્ગ કેટલો થાય તો કે 4, અને અહીંયા પણ -4, તો 4 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 0. એનો મતલબ કે 0 આવ્યા, માટે બીજ તો મળી શકે એમ છે, પણ કેવા છે તો કે આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન છે. તો સમાન બીજ હોય ત્યારે આપણે ડાયરેક્ટ, મેં તમને કીધું હતું કે આગળ ટૂંકી રીત આવશે, એ રીત જ અહીંયા આપણે વાપરવાની છે. અહીંયા આપણે સીધું જ લખી નાખવાનું -b એના છેદમાં 2a - b એના છેદમાં 2a પ્લસ માઇનસ જે વર્ગમૂળમાં b² - 4ac લખતા હતા એ લખવાનું નથી, કારણ કે b² - 4ac ની કિંમત 0 છે અને વર્ગમૂળમાં 0 એટલે 0 જ થાય. માટે સીધું આપણે આ લખી શકીએ. તો
પેલા યાદ રાખજો માઇનસ બી ના છેદમાં 2a બંનેની કિંમત સરખી જ આવશે. તો માઇનસ ના માઇનસ બી ની કિંમત -2 છે, છેદમાં 2 એની કિંમત 3 છે. ઉપર ઓછે ઓછે કેવા થાય તો કે પ્લસ, એટલે 2 છેદમાં 6, છેદ ઉડાડો 2 એકુ 2, 2 તેરીને 6, માટે બંને કિંમત 1/3 આવશે. હવે આપણે સ્વાધ્યાય 4.4 જોઈ લઈએ. નીચે એનો પહેલો દાખલો છે, નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. એટલે આપણે આગળ જે કર્યું એ જ મુજબ b² - 4ac ની કિંમત શોધી લેશું. એની કિંમત 0 કરતા મોટી છે, 0 કરતા નાની છે કે 0 છે એ પહેલા ચેક કરશું. એના ઉપરથી આપણને ખબર પડશે કે 0 કરતા મોટી હોય તો 2 ભિન્ન બીજ મળશે, 0 હોય તો 2 સમાન બીજ મળશે, 0 કરતા નાની હોય તો બીજ મળશે નહીં. તો એમાં 3 દાખલા છે. આપણે પહેલો દાખલો જોઈએ, 2x² - 3x + 5 = 0. તો કેવી રીતે આપણે કરવાનું છે જોઈ લઈએ. બહુ સહેલું જ છે, હવે જાજા દાખલાઓ પણ નથી. તો આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે 2x² - 3x + 5 = 0 સમીકરણ આપેલું છે. પહેલું વાક્ય આપણે આ જ લખવાનું છે કે આપેલ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા. તો હવે a બરાબર કેટલા, તો કે a બરાબર x² નો સહગુણક છે તે એટલે કે 2, b બરાબર x નો સહગુણક છે તે એટલે કે -3, અને c બરાબર અચળ પદ એટલે કે 5. તો આપણે a, b અને c મળી ગયા, માટે આપણે વિવેચક શોધી લઈએ એટલે કે b² - 4ac. આની કિંમત શોધી લઈએ. તો b એટલે -3 નો વર્ગ, -4, એની કિંમત 2, c ની કિંમત 5. તો હવે 3 નો વર્ગ માઇનસ હોય કે પ્લસ હોય, વર્ગ 9 જ આવશે. ત્યાર પછી 4 દુ 8, 8 પચા ને 40, તો અહીંયા 40 આવશે. હવે વત્તે ઓછે ઓછા 40 માંથી 9 જાય તો 31 વધે, નિશાની મોટાની એટલે માઇનસ, આની કિંમત 0 કરતા નાની આવી, માટે આપણે કહી શકીએ કે આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી. તો આપણે નીચે લખી નાખીએ, આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી. તો આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ. તો બીજું સમીકરણ આપણું છે 3x² - 4√3x + 4 = 0. આપેલ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા a બરાબર કેટલા આવશે તો કે 3, b બરાબર કેટલા આવશે તો કે -4√3, અને c બરાબર કેટલા આવશે તો કે 4. આમ આપણને 3 કિંમત મળી ગઈ, માટે આપણે પહેલા b² - 4ac જોશું. તો b ની કિંમત છે -4 √3 એનો વર્ગ -4 એની કિંમત 3 અને c ની કિંમત 4. તો હવે આપણે આગળ વધીએ, સાદુરૂપ આપી દઈએ એનું. માઇનસ અહીંયા વર્ગ કેવી રીતે કરવો એ બરાબર જોજો. -4 નો વર્ગ એટલે 16 અને √3 નો વર્ગ એટલે 3. અહીંયા 4 તેરી 12, 12 ચોકુ ને 48, તો અહીંયા આવશે 48. અહીંયા પણ 16 તેરી 48, 48 - 48 એટલે તો 0 થઈ ગયું. તો આપણને ખબર છે કે આમ આપેલ સમીકરણને જે બીજ છે એ કેવા મળશે, તો આપેલ સમીકરણને અથવા સમીના બીજ સમાન અને વાસ્તવિક હોય, સમાન અને વાસ્તવિક હોય. તો આપણે વાત થઈ હતી કે જ્યારે સમાન બીજ હોય ત્યારે ડાયરેક્ટ આપણે સીધું શોધી લેશું. તમે આમ કરીને પણ લખી શકો, x બરાબર -b એના છેદમાં 2a, અથવા બે રીતે આપણે લખવું હોય, અથવા તો બીજી રીતે અથવા કરીને ન લખવું હોય તો આપણે પહેલા 1 લખી નાખવાનું,
પછી નીચે આપણે બંને લખી નાખશું. તો માઇનસના માઇનસ બીની કિંમત -4 વર્ગમૂળમાં 3 એના છેદમાં 2 ગુણ્યા એની કિંમત કેટલી છે તો કે 3. હવે આનું આપણે સાદું રૂપ આપી દઈએ તો ઉપર ઓછે ઓછે કેવા થઈ જાય તો કે વત્તા, ઓછે ઓછે વત્તા થઈ જાય એટલે 4√3 એના છેદમાં 2 ગુણ્યા 3 આપણે છેદ ઉડાડી દઈએ. તો અહીંયા આપણે છેદ આ રીતે ઉડાડશું 2 એકુ 2, 2 દુને 4. બીજા છેદ ઉડાડશું આપણે અહીંયા √3 એકુ √3 અને આ 3 ને ભાગે એટલે નીચે પણ √3 આવે. બરાબર યાદ રાખજો, 3 એટલે √3 ગુણ્યા √3 અને ઉપર એક √3 છે એ ઉડી જાય. બરાબર યાદ રાખવાનું છે. અથવા તમે સાવ સિમ્પલ ભાષામાં યાદ રાખો કે આખા 3 ને આપણે અડધા 3 વડે ભાગીએ તો અડધા 3 તો વધે જ કે નહીં. આ સિમ્પલ યાદ રાખવા માટે છે, આવું કોઈને કહેવાનું નથી. એટલે નીચે આખા 3 હતા, ઉપર અડધા 3 હતા, માટે એક અડધા 3 નીચે વધશે એટલે કે 2 એકુ 2 એના છેદમાં √3. આમ આપણને બંને બીજ એક જ સરખા મળશે તો આપણે નીચે લખી નાખીએ. તો સમાન બીજ મળે છે માટે સમાન બીજ બરાબર 2/√3 અને 2/√3. તો આ રીતે આપણે જ્યારે b² - 4ac એટલે કે વિવેચકની કિંમત 0 આવે તો બંને બીજ સમાન મળે ને આ રીતે આપણે મેળવી શકીએ. હવે આગળનો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની રકમ છે 2x² - 6x + 3 બરાબર 0. આપેલ સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર કેટલા આવશે તો કે a બરાબર 2x² નો સહગુણક, b બરાબર x નો સહગુણક એટલે -6 અને c બરાબર કેટલા આવશે તો કે 3. માટે પહેલા આપણે b² - 4ac એટલે કે વિવેચક શોધી લેવો પડશે. તો b ની કિંમત -6 છે એટલે એનો વર્ગ, 4 એની કિંમત અહીંયા 2 છે અને c ની કિંમત અહીંયા 3 છે. હવે 6 નો વર્ગ 36, -6 હોય કે +6 હોય, 4 દુ 8, 8 તેરી 24. તો અહીંયા આપણે 24 લખશું. 36 માંથી 24 જાય તો 12 વધે, > 0. મતલબ કે અહીંયા જે કિંમત છે એ ધન છે. માટે આપેલ સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ હોય તો આપણે એ લખી નાખવાનું છે. તો આપેલ સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ હોય. હવે આપણે બીજ શોધી લઈએ એટલે આપણે પેલા સૂત્ર લખવું પડશે. x ની કિંમત વાળું જે દ્વિઘાત સૂત્ર છે તે તો આપણે પેલા લખી નાખીએ. તો અહીંયા આપણે બંને સૂત્ર લખી નાખેલા છે. હવે બરાબરના બરાબર, માઇનસના માઇનસ, b ની કિંમત આપણી પાસે -6 હતી એટલે અહીં માઇનસ લખશું, પ્લસ b² - 4ac ની કિંમત 12 હતી છેદમાં 2, એની કિંમત આપણને મળેલી હતી 2. તો આ રીતે આગળ પણ આપણે બાજુમાં પણ લખશું પણ એ પછી લખીએ. પહેલા આપણે આનું સાદું રૂપ આપી દઈએ. તો હવે ઓછે ઓછે કેવા થાય તો કે વત્તા, માટે 6/6. 12 નું વર્ગમૂળ આની પહેલા પણ આપણે કીધું હતું, હું અત્યારે ડાયરેક્ટ લખું છું. 12 એટલે 4 તેરી 12. જ્યારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળી શકે એમ હોય તો એના 2 ભાગ પાડો કે જેથી 1 નું નીકળે. જો ભાગ પાડવા છતાં પણ વર્ગમૂળ ન નીકળતું હોય તો પછી તમારે એમને રાખવાનું. પણ માનો કે √13 છે તો એના ભાગ પડતા જ નથી, √15 છે તો એના ભાગ પડે, 5 તેરી પણ એમાં 5 નું પણ ન નીકળે 3 નું પણ ન નીકળે. એટલે કે તમારે √15 ના √15 જ રાખવા પડે, એમાં કંઈ થાય નહીં. પણ 12 એવી સંખ્યા છે કે જેના 2 ભાગ પાડવાથી આપણને 1 ભાગનું વર્ગમૂળ મળે છે. જેમ કે 4 તેરી 12 તો 4 નું 2 અને વર્ગમૂળમાં 3 એમનેમ. તો આપણે √12 ની જગ્યાએ 2√3 લખી નાખશું. તો અહીંયા આપણે લખશું 2√3 એના છેદમાં 4. હવે ઉપર જો કોમન નીકળતું હોય તો આપણે એ કાઢવાનું છે, માટે આપણે કોમન કાઢી શકીએ. તો 2 કોમન નીકળશે, 6 એટલે 2 તેરી 6 હોય, એ 2 તેરી 6 માંથી આપણે 2 કાઢી લીધા તો 3 વધે.
તો અહીંયા આપણે 3 લખી નાખીએ પ્લસ √3 છેદમાં 4 બરાબર છે. અહીંથી 2 નીકળી ગયા એટલે √3 વધ્યા છે તો એને આપણે એમને લખી નાખશું. હવે છેદ ઉડી શકે એમ હોય તો આપણે ઉડાડવાના છે તો અહીંયા ઉડી શકે એમ છે. 2 એકુ 2 2 દુ 4 એનો મતલબ કે આપણને જે બીજ મળ્યું છે 3 પ્લસ √3 એના છેદમાં 2. હવે આ જ રીતે આપણે બીજું મેળવી લઈએ. એમાં ફરક કેટલો આવશે? અહીંયા માઇનસ આવશે, બાકી બધું સરખું જ આવશે પણ આપણે મેળવી લઈએ. તો અહીંયા આપણે અથવાની નીચે આ રીતે લીટીઓ કરી લેવાની છે જેથી અથવા ચાલે જ છે એવું આપણે કહી શકીએ. બરાબર માઇનસ બી ની કિંમત -6 જે આગળ હતી એ જ મુજબ અહીંયા પણ આપણે 12 લખશું છેદમાં 2 ગુણ્યા 2 જે આગળ લખ્યું હતું તે રીતે. બરાબર ઓછે ઓછે વધતા એટલે 6 માઇનસ આપણે √12 એટલે 2√3 થાય એ આગળ સમજાવી દીધું છેદમાં 4. અહીંયા પણ આપણે કોમન કાઢવાના છે જેમ આગળ કાઢેલા તેમ. તો અહીંયા કોમન નીકળશે 2 એટલે 3 માઇનસ √3 એના છેદમાં 4. અહીંયા પણ એ જ રીતે છેદ ઉડશે 2 એકુ 2 2 દુ 4 એટલે આપણો જે જવાબ છે એ આપણે નીચે લખી નાખવાનો બરાબર 3 માઇનસ √3 એના છેદમાં 2. તો આપણને 2 બીજ મળી ગયા. મેં તમને કીધું તો અહીંયા માઇનસ આવશે તો અહીંયા આવી ગયા. હવે આપણે બીજો દાખલો જોઈએ. આવા દાખલાઓ પણ ઘણી વખત પૂછાયેલા છે. નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય એટલે આપેલું જ છે કે બીજ સમાન છે તો કેનું મૂલ્ય શોધો. 2 દાખલાઓ છે બંનેમાં કે આપેલા છે આપણે કેની કિંમત શોધવાની છે. તો કેવી રીતે દાખલો ગણવાનો તે આપણે જોઈ લઈએ. તો આવા પ્રકારના દાખલાની અંદર સૌથી પહેલા આપણે a b અને c ની કિંમત લઈ લેવાની. પછી આપણે શું કરીએ છીએ તો અહીં a બરાબર 2 b બરાબર k c બરાબર 3. હવે આપણને આપેલું છે કે આપેલ જે સમીકરણ છે એ સમીકરણના બીજ સમાન છે. તો અહીંયા લખી નાખવાનું કે સમીકરણના બીજ સમાન હોવાથી હવે બીજ સમાન હોય તો શું હોય તો b² માઇનસ 4ac બરાબર 0 હોય. આપણે ખબર છે કે જો બીજ સમાન હોય તો b² માઇનસ 4ac બરાબર 0 થાય. તો હવે આપણે b ની કિંમત કેટલી તો કે k માટે k નો વર્ગ લખશું -4 ના 4 એની કિંમત 2 c ની કિંમત 3 બરાબર 0 અહીંયા લખી નાખશું. હવે k વર્ગ માઇનસ બરાબર જોજો k વર્ગ માઇનસ 4 તેરી 12 સોરી 4 દુ 8 8 તેરી 24 અથવા 4 તેરી 12 12 દુને 24. તો અહીંયા 24 આવશે એટલે આપણે આ રીતે 24 લખી શકશું. હવે 24 ને તમે સામે જવા દો તો પણ ભલે આ બાજુ રાખો તો પણ ભલે ગમે તે રીત ચાલે છે. આપણે સામે જવા દેવા હોય તો સામે પણ જવા દઈ શકીએ છીએ. આ બાજુ રાખવા હોય તો એકવાર વત્તા ને એકવાર ઓછા એ રીતે અવયવ પણ પાડી શકીએ છીએ પણ આપણે સામે જ જવા દઈએ. તો માટે k વર્ગના k વર્ગ બરાબર 24. હવે આપણે તો k ની કિંમત જોઈએ છીએ તો k બરાબર કેટલા તો કે k બરાબર k વર્ગનું આપણે k કર્યું એટલે કે વર્ગમૂળ કાઢ્યું. તો 24 નું પણ આપણે વર્ગમૂળ કાઢવું પડે કે નહીં. તો 24 નું વર્ગમૂળ કેટલું થાય બરાબર યાદ રાખજો. તો અહીંયા પહેલા આપણે લખી નાખીએ 24 નું વર્ગમૂળ શા માટે બરાબર યાદ રાખજો k વર્ગમાંથી આપણે k કર્યો એટલે k નું વર્ગમૂળ કાઢ્યું તો 24 નું પણ આપણે વર્ગમૂળ કાઢવું પડે. હવે 24 નું વર્ગમૂળ કેટલું થાય બરાબર યાદ રાખજો. અહીંયા પ્લસ અને માઇનસ બંને આવશે કારણ કે વર્ગમૂળ કાઢીએ છીએ એટલે. પ્લસ માઇનસ એટલા માટે કે -√24 નો વર્ગ કરો તોય 24 થાય અને +√24 નો વર્ગ કરો તો પણ 24 થાય એટલા માટે
તો હવે આપણે 24 ના ભાગ અહીંયા પાડવાના છે એ પાડી દઈએ. 24 એટલે 4 છક મેં કીધું હતું ને કે બે ભાગ પાડવા કે જેથી એકનું વર્ગમૂળ નીકળે એકનું ન નીકળે. પ્લસ માઇનસ બધે આગળ રાખવાના જ છે તો અહીંયા પ્લસ માઇનસ. હવે 4 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે તો કે 2 માટે અહીંયા લખશું 2 અને વર્ગમૂળમાં 6. આમ કેની કિંમત આપણને મળી ગઈ +4 - 2√6. બરાબર યાદ રાખજો +4 - 2√6 પ્લસ પણ હોઈ શકે માઇનસ પણ હોઈ શકે. તો કેની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે આગળનો દાખલો જોઈએ પણ એની પહેલા એકવાર ફરીથી સમજી લઈએ. તો આ પ્રકારનો દાખલો હોય ત્યારે પહેલા ABC લખી નાખવાના. તમે પેલું વાક્ય આપણે આગળ લખતા એ પણ લખી શકો કે આપેલ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા. પછી ABC લખી નાખો. પછી આ વાક્ય ખાસ લખવાનું છે કે સમીકરણના બીજ સમાન હોવાથી b² - 4ac ની કિંમત કેટલી થાય તો કે 0 થાય. હવે આપણે કિંમત મૂકી દેવાની જે a b c ની હોય તે. અહીંયા 24 છે સામે જાય તો +24 થાય માઇનસ હતા એટલે. હવે k વર્ગમાંથી આપણે k કર્યું તો 24 નું વર્ગમૂળ √24 થાય. હવે √24 એટલે આપણે ખબર છે 4 છક 24 એમાંથી 4 નું વર્ગમૂળ 2 અને √6 એમનેમ રહે પણ પ્લસ અને માઇનસ આપણે લખવાના છે. હવે આપણે આગળનો બીજો દાખલો આનો જોઈએ. તો આપણે રકમ છે કે x - 2 + 6 = 0. પણ પહેલી નજરથી તમે બરાબર જોશો તો આ દ્વિઘાત સમીકરણ નથી કારણ કે વર્ગવાળું પદ ક્યાં x નો વર્ગ ક્યાંય છે તો કે નથી. માટે આપણે સાદુરૂપ દેવું પડશે પહેલા. તો કે x ને પહેલા ગુણશે એટલે કે ના કે x × x એટલે x નો શું થાય તો કે વર્ગ માઇનસ. હવે કે x કોને ગુણશે તો કે 2 ને એટલે 2 × kx તો 2kx વત્તા 6. હવે તમે જોઈ શકો છો દ્વિઘાત સમીકરણ બની ગયું છે. તો આપણે a b c ની કિંમત લખી નાખીએ. તો a બરાબર કેટલા તો કે x² ની આગળ કોણ છે તો કે x² ની આગળ k છે. b બરાબર x ની આગળ કોણ છે તો કે -2k છે. કોણ છે -2k. ત્યાર પછી c એટલે અચળ પદ બરાબર કોણ છે તો કે 6. આટલું થઈ જાય પછી આપણે પેલું વાક્ય લખવાનું રહેશે. તો આપણે લખી નાખીએ આપેલ સમીના બીજ સમાન હોવાથી. સમાન હોય તો શું હોય b² - 4ac = 0. હવે આપણે એની કિંમત મૂકતા જશું અને સાદુરૂપ આપી દઈએ એટલે થઈ જશે. તો b ની કિંમત અહીંયા હતી -2k એટલે આપણે અહીંયા લખશું -2k એનો વર્ગ 4/4. એની કિંમત આપણી પાસે ખાલી k હતી તો અહીંયા k લખશું અને c ની કિંમત અહીંયા 6 હતી માટે 6 = 0. તો હવે -2 નો વર્ગ થાય 4 k નો k વર્ગ -4 છક 24 એટલે અહીંયા આવશે 24k બરાબર 0. જો કોમન નીકળતા હોય તો આપણે કોમન પણ કાઢી શકીએ છીએ અને એ રીતે પણ આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે કોમન કાઢીને કરવા હોય તો પણ ભલે અને એમનેમ રાખવા હોય તો પણ કરી શકીએ. પણ આ કોમન કાઢી લઈએ આપણે જેથી આપણને બે કિંમત અહીંયા મળી શકે એમ છે. તો બંનેમાંથી કેટલું કોમન નીકળશે તો કે અહીંયા 4 છે ને અહીંયા 24 છે. તો 4 છક 24 એટલે કે 4 બંનેમાં છે અને k પણ છે. તો 4 અને k આપણે કોમન કાઢી લઈએ 4k. 4k હવે વધ્યું કેટલું અહીંથી 4 કાઢી લીધા ને 1k કાઢી લીધો તો 1k વધશે -4 છક 24 માંથી 4 કાઢ્યા k પણ કાઢી લીધો તો કેટલા વધે તો કે 6 બરાબર 0. હવે અહીંયા બે પદ થઈ ગયા એક આ અને એક આ. બંનેની કિંમત 0 હોઈ શકે એટલે આપણે લખશું 4k બરાબર 0 અથવા k -6 બરાબર 0. અહીંયા k બરાબર 4 ગુણે સામે જાય તો ભાગે એટલે કે 0/4 માટે k બરાબર 0/4 એટલે 0 અથવા k બરાબર -6 સામે જાય તો પ્લસ એટલે k ની કિંમત આપણે કેટલી મળી તો કે 6 મળી.
પણ બે કિંમત છે, પણ કેની કિંમત 0 હોઈ શકે નહીં. શા માટે એ પણ હું તમને સમજાવી દઉં. જો કેની કિંમત 0 હોય તો આ આખું પદ 0 થઈ જાય, તો દ્વિઘાત સમીકરણ વધે જ નહીં, રહે જ નહીં, કારણ કે વર્ગવાળું પદ તો હોવું જ જોઈએ. માટે કેની કિંમત 0 હોઈ શકે નહીં. તો કેટલી હોય? તો કે 6. માટે આપણે નીચે લખી નાખીએ. અહીં કે બરાબર 0 શક્ય નથી, માટે કે બરાબર 6. તો આ રીતે આપણે કેની કિંમત મળી ગઈ. હવે આપણે આગળનો દાખલો જોઈએ. ત્રીજો દાખલો છે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય. બરાબર યાદ રાખજો, પહોળાઈ કરતા એટલે પહોળાઈ ધારવી પડશે. તો લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે. જો તમારો ઉત્તર હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. તો આપણે જેમ આગળ બીજના સ્વરૂપની ચર્ચા કરી હતી તેમ આપણે ચર્ચા કરશું કે ભાઈ આ શક્ય છે કે નથી. પહોળાઈ ધારશું, એના ઉપરથી લંબાઈ મળશે, ક્ષેત્રફળ આપ્યું છે એટલે આપણે દ્વિઘાત સમીકરણ મળી જશે. પછી આપણે જોશું કે એનો વિવેચક છે એ કેવો આવે છે, એના ઉપરથી આપણે નક્કી કરશું હા અથવા ના. તો દાખલો જોઈ લઈએ આપણે. ધારો કે લંબચોરસ આંબાવાડીની પહોળાઈ x મીટર છે. કેમ ખબર પડી મીટરમાં છે? કારણ કે આપણે 800 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ આપેલું છે. માટે લંબાઈ કેટલી હોય? તો આપણે ખબર છે કે લંબાઈ બરાબર પહોળાઈની બમણી એટલે 2x મીટર થાય. બરાબર યાદ રાખજો, લંબાઈ પહોળાઈ કરતા બમણી છે, માટે પહોળાઈ જો x હોય તો લંબાઈ 2x થાય. હવે આપણને એનું ક્ષેત્રફળ પણ આપેલું છે, તો આપણે એ પણ લખી નાખીએ. લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ બરાબર 800 મીટર સ્ક્વેર. હવે આપણે ખબર છે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે લખી શકીએ અહીંયા x ગુણ્યા 2x એટલે કે પહોળાઈ ગુણ્યા લંબાઈ બરાબર 800 મીટર સ્ક્વેર. કારણ કે આપણે આ લખી શકીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એનું ક્ષેત્રફળ આવે. માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ છે. માટે 2x વર્ગ બરાબર આપણે પેલા સમીકરણ અહીંયા બનાવવું પડશે, એટલા માટે 800 ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે -800. ડાયરેક્ટ કરી શકીએ પણ આપણે સમીકરણ બનાવીને જ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો ડાયરેક્ટ પણ તમે સીધું સામે રાખીને પણ કરી શકો છો. હવે 2 કોમન કાઢી નાખીએ તો 2 કોમન નીકળી જાય, ડાયરેક્ટ 2 વડે ભાગી નાખો, બરાબર 0 હોય એટલે ભાગી શકાય. તો અહીંયા x વર્ગ, 2x વર્ગને 2 વડે ભાગો તો x વર્ગ, 800 ને ભાગો તો 400. હવે આપણે અહીંયા સમીકરણ મળી ગયું. હવે એના ભાગ જ પાડવાના, અવયવ. ડાયરેક્ટ અવયવ પાડી શકીએ એમ છીએ એટલે અહીંયા આપણે પેલું શોધવાની જરૂર પડશે નહીં. જોકે તમે b² - 4ac ની રીતે પણ કરવું હોય તો કરી શકો, પણ ડાયરેક્ટ થાય એમ છે તો ડાયરેક્ટ પણ તમે કરી શકશો. માટે આપણે સીધું જ કરી નાખીએ. 2 અવયવ પાડશું, પણ કેવી રીતે પાડશું એ જોઈ લઈએ. અહીંયા x એનો વર્ગ છે, 400 કોનો વર્ગ છે? તો કે 20 નો. તો અહીંયા 20 નો વર્ગ બરાબર 0. હવે એક વાર વત્તા એક વાર ઓછા એટલે આપણે માટે x ઓછા 20 અને બીજામાં x વત્તા 20 બરાબર 0. માટે x ઓછા 20 બરાબર 0 અથવા x વત્તા 20 બરાબર 0. x બરાબર અહીંયા 20 અથવા x બરાબર -20. પણ આપણે ખબર છે કે -20 શક્ય નથી. માટે આપણે લખશું કે x બરાબર -20 અશક્ય છે અથવા શક્ય નથી. શા માટે? તો કે લંબાઈ છે. તમે કારણ લખવું હોય તો પરીક્ષામાં લખી શકો, કારણ કે લંબાઈ ઋણ ન હોય. માટે x બરાબર 20. તો હવે પેલા એનો મતલબ કે x ની કિંમત આપણને મળી છે, તો આપણે પેલા લખી નાખવું પડશે કે આંબાવાડી આ બનાવવી શક્ય છે. તો પેલા એ લખી નાખીએ, પછી આપણે એની લંબાઈ અને પહોળાઈ શોધી લેશું. તો હા, લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે. તો હવે શક્ય હોય તો લંબાઈ અને પહોળાઈ. તો માટે પહોળાઈ બરાબર
પહોળાઈ બરાબર x બરાબર 20 મીટર એ આપણે મળી ગયું અને લંબાઈ પહોળાઈ કરતા ડબલ હતી, બમણી હતી, તો લંબાઈ બરાબર 2x એટલે કે 2 ગુણ્યા 20, તો 20 દુને કેટલા થાય તો કે 40 મીટર થાય. આમ આપણને લંબાઈ અને પહોળાઈ બંને મળી ગઈ. હવે આગળનો દાખલો જોઈએ. હવે આપણે ચોથો દાખલો જોઈએ. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. તો આમાં પણ આપણે એક મિત્રની ઉંમર શોધી લેશું, એટલે કે ધારી લેશું, એટલે બીજાની મળી જશે. પછી બંનેની 4 વર્ષ પહેલાની આપણે ઉંમર શોધશું અને એનો ગુણાકાર 48 થાય છે. જો એનો ઉકેલ મળી શકશે તો એ પરિસ્થિતિ શક્ય છે, નહીતર નથી. તો આપણે જોઈ લઈએ. ધારો કે એક મિત્રની ઉંમર x વર્ષ છે. હવે બંને મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ હતો, તો માટે બીજા મિત્રની ઉંમર કેટલી હોય? બીજા મિત્રની ઉંમર આ હાલની અથવા અત્યારની ઉંમર જ છે, યાદ રાખજો. ધારો કે એક મિત્રની આપણે હાલની ઉંમર લખવું હોય તો લખી નાખીએ. તો અહીંયા ધારો કે એક મિત્રની હાલની ઉંમર x વર્ષ, તો બીજા મિત્રની હાલની ઉંમર કેટલી હોય તો કે 20 સરવાળો છે, માટે 20 - x. આ આવશે વર્ષમાં. અહીંયા વર્ષ લખવું જરૂરી છે. તો 20 - x વર્ષ. હવે આપણે 4 વર્ષ પહેલા બંનેની ઉંમર શોધવાની છે. તો 4 વર્ષ પહેલા એક મિત્રની ઉંમર, 4 વર્ષ પહેલા એક મિત્રની ઉંમર કેટલી હોય તો કે અત્યારે જેટલી હોય એમાંથી 4 માઇનસ કરવા પડે. પહેલાની છે એટલા માટે, તો x - 4. પહેલાની હોય તો માઇનસ કરવા પડે, એટલે x - 4 થાય 4 વર્ષ પહેલાની ઉંમર. અને બીજા મિત્રની ઉંમર 4 વર્ષ પહેલાની જ વાત છે, તો બીજા મિત્રની ઉંમર કેટલી થાય એ આપણે લખી નાખીએ. તો બરાબર બીજા મિત્રની અત્યારે 20 - x હતી, એમાંથી પણ આપણે 4 બાદ કરવા પડે. તો 20 - 4 એટલે 16 - x વર્ષ થાય. આ બંનેની 4 વર્ષ પહેલાની ઉંમર મળી ગઈ. એકની x - 4 અને બીજાની 16 - x. આ રીતે આપણે બે ઉંમર મળેલી છે. હવે બંનેનો ગુણાકાર કેટલો છે એ આપણે એ મુજબ લખી નાખીએ. તો રકમ અનુસાર એને કીધું હતું કે બંનેની 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર 48 છે. તો પહેલા મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર x - 4, બીજા મિત્રની 16 - x. આ બંનેનો ગુણાકાર કેટલો છે તો કે 48. આ ગુણાકાર જ છે, 2 કૌંસ એટલે ગુણાકાર. હવે આપણે એનું સાદું રૂપ દેતા જઈએ એટલે આપણને જવાબ મળશે. તો સૌથી પહેલા આપણે ગુણાકાર x પહેલા બંનેને ગુણશે. તો x પહેલા 16 ને ગુણે તો 16x થાય, માઇનસના માઇનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય. પાછા અહીંયા ઓછે વત્તે ઓછા, કારણ કે 4 માઇનસ છે, 16 ચોકું 64. પછી ઓછે ઓછે વત્તા 4 ગુણ્યા x એટલે 4x. 48 ને આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જાય, બરાબર 0. હવે આપણે સૌથી પહેલા -x વર્ગ, કારણ કે વર્ગવાળું પદ પહેલા લખવાનું હોય. 16x વત્તા 4x, 16 ને 4 કેટલા થાય તો કે 20, અને બંને વત્તા છે એટલે +20x. હવે ઓછે ઓછે વત્તા 64 ઓછા, 48 પણ ઓછા. તો 64 અને 48 112 થાય, નિશાની મોટાની એટલે માઇનસ, બરાબર 0. હવે આપણે એક વાત કીધી હતી કે આગળ માઇનસ આપણે હોવા જોઈએ નહીં, માટે આપણે માઇનસને પ્લસ કરી નાખીએ, પ્લસ હોય એને માઇનસ કરી નાખીએ, માઇનસ હોય એને પાછા પ્લસ કરી નાખીએ. તો હવે બરાબર 0. તો તમે અહીંયા એક વસ્તુ કરી શકો. જો તમે ભાગ પાડવાની કોશિશ કરો કે 112 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 20 થાય, તો પડે તો આપણે પાડી શકીએ. પણ આવા દાખલાઓમાં જો ભાગ ન પડે તો આપણે ડાયરેક્ટ આધાર કોનો લેવાનો? વિવેચક, એટલે કે b² - 4ac નો. કારણ કે એનાથી આપણને સીધી જ ખબર પડી જાય કે
આનો ઉકેલ મળે છે કે નહીં. ઘણી વખત ભાગ આપણી કીધે ન પડે પણ ઉકેલ તો મળતો હોય એવું પણ બની શકે. એટલે જો સાચી રીત જાણવી હોય કે આનો ઉકેલ મળે છે કે નહીં તો તમે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ એટલે કે વિવેચકનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે વિવેચકનો ઉપયોગ કરીને જોઈ લઈએ. તો અહીં આપણે પેલા a b અને c, a એટલે x વર્ગની આગળ કંઈ નથી એટલે 1, b એટલે x ની આગળ -20 છે અને c એટલે અચળ પદ બરાબર 112 છે. તો હવે આપણે b² -4ac મેળવી લઈએ. તો b એટલે -20 નો વર્ગ -4, a ની કિંમત 1, c ની કિંમત 112 છે પણ પ્લસ છે. હવે 20 નો વર્ગ 400 માઇનસ 4 એકુ તો 4 પણ 112 ચોકું, 112 ચોકું એટલે 12 ચોકું 48 ને 4 એકુ 4 એટલે 448 આવે. તો 400 માંથી 448 ન જાય, 448 માંથી 400 બાદ કરીએ તો 48 આવે. નિશાની મોટાની એટલે માઇનસ, લેસ ધેન 0, એનો મતલબ કે આ સમીકરણનો ઉકેલ મળે જ નહીં. તમે ગમે એટલી કોશિશ કરો આના ભાગ પડે નહીં. તો આપણે નીચે લખી નાખીએ, આપેલ સમીને વાસ્તવિક બીજ નથી તેથી આ પરિસ્થિતિ શક્ય નથી. તો હવે આગળનો દાખલો જોઈએ. તો આ ચેપ્ટરનો આપણો છેલ્લો દાખલો છે એ આપણે જોઈ લઈએ. જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. જો શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. જો આ દરેક દાખલાને તમે દ્વિઘાત સૂત્રની રીતે પણ કરી શકો છો. દ્વિઘાત સૂત્રમાં b² -4ac મેળવી અને આપણે કરી શકીએ, પણ આપણે જે ત્રીજો દાખલો હતો એ ડાયરેક્ટ કરેલો, તો એ રીતે પણ તમે કરી શકો છો. આ આપણે દ્વિઘાત સૂત્રની રીતે જોઈ લઈએ. તો હવે આપણે છેલ્લો દાખલો ગણીએ. ધારો કે લંબચોરસ બગીચાની પહોળાઈ x મીટર છે. તો હવે લંબાઈ કેટલી હોય? આપણે લંબાઈ એની ધારવી પડશે. બરાબર ધારવી તો નહીં પડે પણ મળી જશે. તો અહીંયા આપણને પરિમિતિ આપેલું છે, તો આપણે અહીંયા લખીએ કે લંબચોરસ બગીચાની પરિમિતિ આપણને આપેલી છે. તો અહીંયા પરિમિતિ બરાબર પરિમિતિ આપી છે આપણને 80 મીટર, એટલે અહીંયા આપણે લખશું 80 મીટર. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર અહીંયા 80 મીટર આપણે લખી નાખીએ. 80 મીટર. હવે 2 ના 2, લંબાઈ આપણે પાસે નથી એટલે આપણે લંબાઈ એમને એમ, પહોળાઈ આપણે x રાખેલી છે એટલે x બરાબર 80. હવે સૌથી પહેલા તો 2 ને જવા દેવા પડશે, કારણ કે એ લંબાઈ શોધવી છે એટલે લંબાઈને કરતા બનાવવું પડશે. તો પહેલા 2 ને જવા દો એટલે લંબાઈ એમને એમ વત્તા x 80, 2 સામે ગુણતા હતા, આ બાજુ આવે તો ભાગે એટલે ભાગ્યા 2. માટે લંબાઈ જોઈએ છે એટલે લંબાઈને આપણે કરતા બનાવશું. તો 80 ભાગ્યા 2 એટલે 40 અને x આ બાજુ પ્લસ છે, સામે લઈ જાય તો કેવા થઈ જાય તો કે માઇનસ, એટલે અહીંયા મીટરમાં આવશે. માટે લંબાઈ 40 - x મીટર આવશે. હવે આપણી પાસે લંબાઈ અને પહોળાઈ બંને છે, તો ક્ષેત્રફળ આપ્યું છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકશું લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર 400 મીટર સ્ક્વેર. એનો મતલબ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આપણે પેલા પહોળાઈ લખીએ તો હાલે. લંબાઈ આપણને મળી 40 - x બરાબર 400. હવે આપણે ગુણાકાર કરી દઈએ તો 40 ગુણ્યા x એટલે 40x ઓછા x ગુણ્યા x એટલે x નો વર્ગ અને -400 આપણે એને પણ આ બાજુ લઈ લઈએ. હવે સાદુરૂપ આપીએ તો પેલા સૌથી પહેલા -x નો વર્ગ વત્તા 40x અને -400. માઇનસ આપણે કાઢી નાખવાના હોય
માટે x વર્ગ પ્લસ 40x માઇનસ 400 પ્લસ નિશાની ઉલટી કરી નાખવાની છે. હવે આપણે આના અવયવીકરણની રીતે અવયવ પાડી શકીએ કે 400 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 40 થાય. અહીંયા પ્લસ છે એટલે સરવાળો થવો જોઈએ. તો 20 ગુણ્યા 20, તો 20 ગુણ્યા 20 એટલે 400, કારણ કે આપણે ખબર છે. અને 20 વત્તા 20 એટલે 40, તો ભાગ તો પડી ગયા. એનો મતલબ કે આ પરિસ્થિતિ શક્ય છે, આ બગીચો બનાવવો શક્ય છે. પણ આપણે બીજ શોધીને કેવી રીતે કરી શકીએ એ રીત હું તમને કરાવું છું, એટલે તમને બધી ખબર પડી જાય. આપણે ત્રીજા દાખલામાં ડાયરેક્ટ અવયવ પાડીને પણ કરેલું, એ રીતે કરો તો પણ ચાલશે. તો અહીંયા આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને કરીએ છીએ. તો a બરાબર x વર્ગની આગળ કંઈ નથી એટલે 1, b બરાબર -40, c બરાબર 400. આ રીતે આપણે કરશું. હવે b² - 4ac. હવે c ની કિંમત b ની કિંમત આપણી પાસે છે -40 એનો વર્ગ 4, એની કિંમત 1, c ની કિંમત અહીંયા 400. તો હવે -40 નો વર્ગ એટલે 40 નો વર્ગ થાય 4 નો વર્ગ 16 અને ડબલ 0, અને ચોકે ચોકે 16 અને પાછળ 2 0 એટલે એ પણ 1600 આવ્યા. તો એનો મતલબ કે આની કિંમત 0 છે. માટે આ સમીકરણને બે સમાન બીજ હોય, આપણે ખબર છે, બે સમાન બીજ મળે, મતલબ કે અહીંયા ઉકેલ શક્ય છે. તો માટે કહી શકીએ આપણે, તો આપેલ સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ હોય માટે લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે. તો પછી આપણે એનો ઉકેલ મેળવી લઈએ. હવે અહીં સમાન બીજ છે એટલે આપણે સીધો ઉકેલ મેળવવા માટે x બરાબર આ જ સૂત્રનો ઉપયોગ કરશું, -b/2a, કેમ કે b² - 4ac ની કિંમત 0 છે. એટલે સીધી જ આ કિંમત માઇનસના માઇનસ, b ની કિંમત આપણી પાસે -40 હતી, 2/2, એની કિંમત આપણી પાસે 1 હતી. તો ઓછે ઓછે વત્તા 40/40, એના છેદમાં 2 × 2, 40/2 એટલે 20. હવે x એટલે શું હતું? તો કે x એટલે પહોળાઈ, માટે પહોળાઈ બરાબર 20 મીટર. તો હવે આપણે શોધવાની છે લંબાઈ. તો લંબાઈનું આપણે સૂત્ર મૂકી દઈએ. લંબાઈ બરાબર આપણી પાસે સૂત્ર એનું હતું 40 - x, એટલે કે 40 - x એટલે 20 બરાબર 40 માંથી 20 જાય તો 20, એટલે કે લંબાઈ અને પહોળાઈ બંને કેવી આવશે? સમાન. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો આ રીતે સૌથી પહેલા આપણે પહોળાઈ ધારી, લંબાઈ એના ઉપરથી મળે, પછી એનો ક્ષેત્રફળનો ઉપયોગ કરી શકો અને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી અને એના બીજ મળે છે કે નહીં, જો મળતા હોય તો પરિસ્થિતિ શક્ય છે, એટલે કે બગીચો બનાવી શકીએ અને એના ઉપરથી આપણે પહોળાઈ અને લંબાઈ શોધી શકીએ. તો અહીંયા આપણું જે ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ છે એ પૂર્ણ થાય છે. હવે આપણે અન્ય વિષય સાથે ફરીથી મળશું. પણ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલનું આઇકન છે એ પ્રેસ કરી દેજો, દબાવી દેજો, જેથી જ્યારે પણ હું વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન મળી જાય, એટલે વિડીયો તમે મિસ ન કરી શકો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું.